મગફળીમાં ફૂલ આવી ગયા છે તો રાજી થતાં પહેલાં એક વાત જાણી લેજો। જો આ એક સમયે નાની એવી ભૂલ કરી તો ફૂલમાંથી મગફળી બેસશે જ નહીં અને સીધું ઉત્પાદન તમારું અડધું થઈ જશે। પણ જો આ વિડીયોમાં જણાવેલી 3 વાતોનું ધ્યાન રાખ્યું તો ગેરંટી સાથે તમારી મગફળીમાં 2 ગણો માલ બેસશે। નમસ્કાર મિત્રો, હું છું BM રૂજાસરા અને સૌથી પહેલાં તો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ। દોસ્તો, આજે આપણે વાત કરીશું મગફળીમાં સૌથી કટોકટીના સમયે 3 મોટી ભૂલોથી બચવું અને કયા કયા જરૂરી કામ કરવાના છે તેના વિશે જાણીશું। મિત્રો, પહેલી અને સૌથી મોટી વાત પાણીનું મેનેજમેન્ટ। આ ફ્લાવરિંગનો સ્ટેજ છે, જમીનમાં પૂરતો ભેજ હોવો ખૂબ જ જરૂરી છે। જો આ સમયે જમીન એકદમ સુકાઈ જશે તો સુઈડા કડક જમીનમાં અંદર બેસી શકશે જ નહીં। પરંતુ યાદ રાખજો, અતિની કોઈ ગતિ નથી। જો બહુ વધુ પડતું પાણી આપી દીધું અથવા તો ક્યારા ભરાવી રાખ્યા તો પીળા ફૂલ ખરી જશે અને છોડ પણ પીળા થઈ જશે। એટલે જમીનમાં વરાપ થાય એટલે હલકું પાણી આપવું અથવા જો વરસાદ ખેંચાણો હોય તો જ પિયત આપવું જરૂરી છે એ સમયે। બીજી વાત, સાચું પોષણ। આ સમયે મગફળીને કેલ્શિયમ, સલ્ફર અને બોરોનની સૌથી વધુ જરૂર હોય છે। ઘણા ખેડૂતો આ સમયે યુરિયા નાખ્યા કરે છે, જેનાથી માત્ર છોડ વધે છે, મગફળી નહીં। આ સ્ટેજ ઉપર જો તમે વીઘે 15 થી 20 કિલો જીપ્સમ આપશો તો તેમાં રહેલું કેલ્શિયમ અને સલ્ફર મગફળીના દાણાને એકદમ ભરાવદાર, વજનદાર બનાવશે। સાથે જ ફૂલ ન ખરી પડે તે માટે તમારે બોરોન પણ આપવું જરૂરી છે, અથવા તો ફૂલ વધે એવું ટોનિક પણ એટલે કે દવા પણ આપી શકાય છે। જો આ સ્ટેજ ઉપર તમે પોષણનો ખાસ ધ્યાન આપશો તો તમારી મગફળીમાં સારું એવું ઉત્પાદન વધી શકે છે। મિત્રો, ત્રીજી અને સૌથી સાવચેત રાખવાની વાત, જ્યારે ફૂલમાંથી સુઈડા બનીને જમીનમાં જવાની શરૂઆત થાય છે ને ત્યારે ખેતરમાં કરબ હાંકવાનું કે આંતરખેડ કરવાનું બિલકુલ બંધ કરી દેવું જોઈએ। જો આ સમયે તમે આંતરખેડ કરશો તો જમીનમાં જતા સુઈડા તૂટી જશે અને તમને બહુ મોટું નુકસાન થઈ શકે। વળી આ સમયે જો ચૂસ્યા પ્રકારની જીવાત તમને દેખાય અથવા તો ઈયળ દેખાય તો તમારે હલકી દવાનો છંટકાવ કરવો, બહુ હેવી કેમિકલવાળી દવાનો છંટકાવ કરવો નહીં, કારણ કે તેનાથી છોડ ઉપર ટ્રેસ આવી શકે છે। ખેડૂત મિત્રો, જો તમારી મગફળીમાં અત્યારે ફૂલ આવી ગયા હોય તો પાણી, જીપ્સમ અને આંતરખેડ ન કરવાની આ 3 વાતો મગજમાં બરાબર ફિટ કરી લેજો। તમારો પાક અત્યારે કેટલા દિવસનો થયો છે અને તેમાં કેવો ઉતાર તમને દેખાય છે તે તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો। જો માહિતી તમને સાચી અને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણા બીજા ખેડૂત ભાઈઓને વોટ્સએપ દ્વારા વિડીયોને શેર કરજો, તે પણ તમે ન ભૂલતા। અને આવી સાચી માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર તમે કરી લેજો। મળીશું આપણે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી તમે બધાને મારા રાધે રાધે। મને આપો રજા। થેન્ક યુ।